रोम रोम भाइयों, सिस्टम पार देंगे। ચાલો ત્યારે મંદિરથી જ આપણે આપણા વ્લોગની શરૂઆત કરીએ. પહેલાં કૃષ્ણ ભગવાનને મસ્ત રેડી કરીએ, ગણપતિ દાદાને રેડી કરીને ચાંદલોને એ કરીએ, અને પછી મહાદેવજી એમને આપણે તિલક લગાવીએ ચંદનથી, અને એમની પૂજા કરી લઈએ, અને દીવાબત્તી કરી, અને પછી ચા નાસ્તો કરી લઈએ, અને નાખી દઈએ કપડાં વોશિંગ મશીનમાં. કપડાં નાખ્યા પછી થોડું ઝાપટ ઝૂપટ કરી દઈએ એટલે કચરા પોતા આવીને કરી જાય. मुझे ये समझ में नहीं आता ये एक दिन में इतनी धूल कहाँ से आती है. તો આજે બનાવીશું આપણે દાળ ભાત. તો મૂકી દીધી છે દાળમાં મીઠું નાખી દઈએ, અને ભાતમાં બી થોડું મીઠું નાખી દઈએ. યે દાળ ભાત તો મૂકી દીધા છે, પણ મીઠો લીમડો લેવા જવો પડશે. તો આપણે બાજુવાળા ઘરે જઈ અને મીઠો લીમડો તોડી આવીએ. બહુ બધા ડાળખા લઈ આવ્યા એટલે આખો દિવસ લેવા જ ના જવું પડે. અને પછી વઘારી દીધી સરસ દાળ, અને દાળનો લુક કંઈક આવો હતો. કેવી બની છે દાળ? અને પછી કરી નાખી આપણે રોટલી. કોબીજનું શાક બનાવ્યું હતું અને ભાત બનાવ્યા હતા. તો પછી આપણે લઈ અને બેસી ગયા ખાવા, અને પપ્પાને બી આપી દીધું જમવા. સાંજે પાણી આવ્યું હતું તો પાણી ભરી લીધું, દીવાબત્તી કરી નાખી, અને સાંજનો પ્રોગ્રામ હતો ખીચડી વઘારેલી ખાવાનો, તો એ બનાવી દીધી. એ બનાવી અને બધાએ જમી લીધું. જમતા જમતા થોડી વાતો કરી, પપ્પાને જમવાનું આપ્યું, અને પછી વાસણ કરી નાખ્યા. દૂધને થોડું ગરમ કર્યું, અને પછી એમાં છાશ મેળવી દીધી. જોઈએ કાલે દૂધ બને છે કે નહીં. હા, આવી રીતે જ હસતા હશો તમે, પણ આઈ નો દહીં બનશે કાલે, અને દહીં નહીં બને તો હું કાલે જરૂર કહીશ. હો, सिस्टम पार देंगे।